કુદરતે જેને અફાટ સૌંદર્ય અને વિશાળ દરિયાકાંઠો આપ્યો છે તેવા જામનગરની કુદરતી સંપત્તિ એટલે નરારા ટાપુ. નરારા ટાપુએ વિશ્વભરના લોકોના મન મોહી લીધા છે. ત્યારે હાલ દરિયાઈ જીવસૃષ્ટિ માટેનું સ્વર્ગ એટલે નરારા ટાપુ અને શિયાળાની ઋતુમાં નરારા ટાપુની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય હોય છે. અહીં અનેક પ્રકારની જીવસૃષ્ટિ જોવા મળે છે, જેને નિહાળવાનો એક લાવો હોય છે. ખંભાળિયા હાઈવે પર વાડીનારથી 9 કિલોમીટરના અંતરે આ નરારા ટાપુ આવેલો છે. હાલ આ વિસ્તાર મરીન નેશનલ પાર્ક હસ્તક છે. નરારાનો દરિયો ઓટના સમયે આશરે 3 કિલોમીટરના અંતરે અંદર સુધી ચાલ્યો જતો હોવાથી દરિયાઈ જીવસૃષ્ટિ જોઈ શકાય છે. રજાના દિવસોમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં મુલાકાત લેતા હોય છે. અહીં જેલીફિશ, દરિયાઈ કીડા, કરચલા, ઓક્ટોપસ, દરિયાઈ ગોકળગાય, શંખલા, છીપલા, તારા માછલી, સમુદ્ર વાદળી, ઢોંગી માછલી, પરવાળા જેવી 120 પ્રકારની શેવાળ સહિતની અસંખ્ય જીવસૃષ્ટિ વસવાટ કરે છે. અને એટલે જ તો કહેવાય છે કે હાલારનું ઘરેણું એટલે નરારા ટાપુ. મારું નામ ગોહિલ પ્રવીણ કુમાર છે. અમે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના સેલણા ગામથી આવીએ છીએ. અમારી સ્કૂલનું નામ છે દિવ્યમ પબ્લિક સ્કૂલ. અમારે જે આ 2-3 દિવસનો જે પર્યટક રૂટ છે એમાંનું એક સ્થળ એટલે કે જામનગરનો એક નરારા ટાપુ છે, જેમાં અલગ અલગ જે દરિયાઈ જીવસૃષ્ટિ સાથે સાથે જે આ વનસ્પતિ છે કે જે દરિયાને આગળ વધતો જે અટકાવવાનું કાર્ય કરે છે, એમાંનું એક કે ભાઈ જે જીવસૃષ્ટિઓ છે એમાં બાળકોને ખબર પડે કે આવી જીવસૃષ્ટિઓ પણ આપણા ગુજરાતની અંદર આવેલી છે અને એનું લાઈવ જે આપણે છે તે વિદ્યાર્થીઓને બાળકોને આપણે બતાવી શકીએ અને ભવિષ્યની આવનાર પેઢી છે તે પણ એને ભવિષ્યના લોકોને છે તો એની માહિતી આપી શકે, એટલા માટે અમે એક આ સ્થળ પસંદ કરેલું છે. મારું નામ છે મેમણ બાસી. હું અહીંયા ઘણા વર્ષોથી ગાઈડિંગનું કામ કરું છું. આજે નરારા ટાપુ છે ને 1980થી સ્ટાર્ટ કરવામાં આવેલું છે, એટલે આપણા ભારતનું સૌથી પહેલું છે આ ટાપુ મરીન લાઈફ જોવા માટે. પહેલાં પાર્ક હતો 1980માં ને 1982માં આને સેન્ચુરી જાહેર કરી હતી. જે આપણે કોરલ્સ હોય છે એ મીન્સ કે નુકસાનીના કગારે હતા, તેને બચાવવા માટે અહીંયા કોરલ્સને બચાવવા માટે અહીંયા સેન્ચુરી જાહેર કરેલી હતી. અહીંયા અડધા ફૂટથી 1 ફૂટમાં તમને છે ને લાઈવ કોરલ્સને બધું જોવા મળી જાય છે. બીજી જગ્યાએ જાઓ તમે જોવા માટે તો મીન્સ સ્કૂબા અથવા સ્નોકલિંગ કરવું પડે છે કોરલ્સ જોવા માટે. અહીંયા તમારે લાઈવ કોરલ્સ જોવો હોય તો અડધા ફૂટમાં તમને કોરલ્સને જોવા મળી જાય છે. અમારું જે મેઇન કામ છે કે લોકો આવતા હોય એને જીવસૃષ્ટિ વિશે માહિતી બધી આપવી ને કયા જીવ પોઈઝનસ છે, કયા જીવથી આપણે રક્ષા મેળવવી, કઈ ચીજને કેવી રીતના હેન્ડલિંગ કરવું, બધું અમે શીખવાડતા હોઈએ છીએ. અહીંયા શું છે કે સ્કૂલ માટે એજ્યુકેશન કેમ્પ કરવામાં આવે છે, એટલે 24 કલાક અહીંયા સ્ટે કરતા હોય છે. એના માટે લેક્ચર આપતા હોય છે કે આપણે જે કોરલ્સ છે એને કેવી રીતના બચાવવા, કેવી રીતના એનું સંભાળ રાખવું, બધી માહિતી આપતા હોય છે કે કોરલ્સ છે એ આપણે શું ફાયદા કરે છે, જે મેંગ્રોવ છે આપણને શું ફાયદા કરે છે, એના વિશે બધી વિસ્તૃતમાં માહિતી આપતા હોય છે. મારું નામ ચૈતન્ય કરથિયા છે. હું રાજકોટથી આવું છું અને ગવર્મેન્ટ સર્વન્ટ છું અને અહીંયા ફર્સ્ટ ટાઈમ નરારા ટાપુ વિશે સાંભળ્યું મેં અને અહીંના એક ઓફિસર હતા, એમના કોન્ટેક્ટથી અહીંયા પહોંચ્યો અને મારી સાથે એક ગાઈડ અહીંના લોકલ ગાઈડ છે વિશદભાઈ, એમની સાથે ફર્સ્ટ ટાઈમ મારો અનુભવ બહુ ગ્રેટ એક્સપિરિયન્સ છે. અને આવી સૃષ્ટિ તો મેં ઘણા વર્ષોથી વિચાર્યું હતું કે આવું કંઈક જોવું છે, પણ નરાડા પિરોટન ફર્સ્ટ ટાઈમ મને અહીંથી રેફરન્સ એવો મળ્યો કે નરાડા બેસ્ટ છે. નરાડામાં બહુ સારો એક્સપિરિયન્સ છે. ઘણા બધા સી એનિમલ્સ જે આપણે આમ તો જનરલી ડિસ્કવરી મને એમ જોતા હોય છે, સ્ટારફિશ, જેલીફિશ એક હમણાં સરસ બહુ જોઈ મને બતાવી, જુદા જુદા પ્રકારની ફિશ, કરચલા છે જે અનનોન આપણી માટે છે, જે આપણે કોઈને જોયા નથી, વિચાર્યું નથી, એવા જીવ અમે આજે નિહાળ્યા અને આનંદ મેળવ્યો. બહુ સરસ. જામનગર વિસ્તારના મરીન નેશનલ પાર્ક વિસ્તારના એક પ્રવાસન સ્થળ તરીકે એટલે નરારા. નરારા એક છે દરિયાઈ જીવસૃષ્ટિ જોવા માટેનું પ્રવાસન સ્થળ છે, જે મરીન નેશનલ પાર્કની જે સ્પીસીસ છે એને તમે અહીંયા નરારા આવીને જોઈ શકો.
નરારા દરિયામાં જ્યારે લો ટાઈડ થાય ત્યારે જઈ અને તમે જોઈ શકો. લો ટાઈડનો ટાઈમિંગ ડેઈલી અલગ અલગ હોય છે. એ ચંદ્રમા અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ઉપર આધારિત હોય છે. અહીંયા નરારામાં હાલ વેકેશન અને રજાનો તહેવાર હોવાથી, રજાનો સમયગાળો હોવાથી અંદાજિત એટલા દિવસોમાં કમસે 15,000 જેવી પબ્લિક વિઝિટ કરી ચૂકી છે. તેમાં જે દરિયામાં અંદર જાય એમાં ઓક્ટોપસ છે, પફરફિશ છે, કોરલ છે, એ બધી દરિયાઈ જીવસૃષ્ટિ અલગ અલગ ક્રેબની સ્પીસીસ છે તે જોવા મળે છે. તે જોઈ અને પ્રવાસીઓને અલગ જ અંદાજ મજા આવે છે. જેમાં નાના નાના બાળકો છે એને નાની ફિશ જોઈ અને વધારે જાણકારી પણ મેળવે છે અને એનો ઉત્સાહ પણ વધે છે. જે નરારા છે એ એક પ્રવાસન સ્થળ છે અને જાણવા જેવી પણ વસ્તુ છે. તમે દરિયાઈ જીવસૃષ્ટિને આરામથી જાણી શકો છો અંદર જઈને. અહીંયા આવવા માટે જ્યારે લો ટાઈડ હોય ત્યારે ટુરિસ્ટ આવી શકે છે. ટુરિસ્ટને નરામાં એન્ટર થતા ટિકિટ બારી ઉપરથી પરમિશન લઈ સોમથી શુક્ર પર પર્સન 40 રૂપિયા ટિકિટ છે અને શનિ રવિમાં અથવા રજાના દિવસોમાં પર પર્સન 50 રૂપિયા ટિકિટ છે. અહીંની ટિકિટ લઈ અને તે દરિયા અંદર જઈ શકે છે. ખાસ પ્રવાસીઓ માટે નરારા લોકેશન ઉપર ઇન્ટરપ્રિટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. તેમાં બધી દરિયાઈ જીવસૃષ્ટિની બધી જ માહિતી એમાં લખેલ અને ડેમો તરીકે આખી રાખેલ છે. તે વાંચી જોઈ અને ખાસ કરીને એમાં બધું દરિયાઈ જીવસૃષ્ટિ વિશે જાણવા મળે છે. બીજું, નાના બાળકોના થોડોક એન્જોય માટે એક મિરર મેચ પણ બનાવેલ છે. બાળકો માટે નાનું ગાર્ડન છે જે રમતગમતના સાધનો, હિંચકા ને એવું રાખેલ છે. ખાસ પ્રવાસીઓ માટે જે બેઝિક સુવિધા છે કે વોશરૂમ છે, પગ ધોવા છે, એ બધું સુવિધા બધી છે. પાર્કિંગની વ્યવસ્થા છે ફૂલ, એ બધી વ્યવસ્થા પ્રવાસીઓ માટે રાખેલ છે. હા, નાઇટ કેમ્પ છે એ અમે દર વર્ષે ડિસેમ્બર જાન્યુઆરીમાં કરાવતા હોઈએ છીએ. એમાં જે બધી સ્કૂલો છે એ ડિવિઝન લેવલે એપ્લાય કરે, ત્યાંથી પરમિશન મળે, પછી એ 1 દિવસનો કેમ્પ હોય છે આખો. એ આખો ગવર્મેન્ટ તરફથી હોય છે. સ્કૂલને અહીંયા બાળકોને લઈ આવવાના અને બીજે દિવસે લઈ જાઓ. 24 કલાકનો આખો કેમ્પ હોય છે. એમાં બાળકોને નેચર એજ્યુકેશન વિશે આખું માહિતી આપવામાં આવે છે અને નેચર સાથે કેમ રહેવું, નેચર આપણે ભવિષ્યમાં શું ફાયદો કરશે, એને પર્યાવરણ બચાવવાની માહિતી આપવામાં આવે છે.